line. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. રાણીની વાવ જે છે એટલે કે રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર થયેલું સ્થાન છે. Yes friends, it was declared by UNESCO at the World Heritage Committee. આ જે વિરાસત છે યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેરાત અથવા તો જાહેર કરવામાં આવ્યું હતું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો જે છે એના દ્વારા આ કલાગીરી છે જે અથવા તો કલા કારીગરી જે છે એના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. What it says friends, કે આ જે ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે તે એને એક અસાધારણ નમૂના તરીકે માન્યતા તો આપવામાં આવી જ છે, એની સાથે સાથે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. અને આ ઇટ ઇઝ ઓલ્સો a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Rani Ki Vav has a great appeal to everyone. Friends, what it says, કે એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવામાં અથવા તો રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. દરેક જોનાર એટલે કે મુલાકાતીઓ માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. અહીંયા તમે ચિત્રમાં રાણીની વાવનું ચિત્ર જોઈ શકો છો. યસ ફ્રેન્ડ્સ, ક્વીન ઉદયામતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ constructed this vow between 1022 AD and 1063 AD. Rani Ki Vav has become one of the most popular place to visit in Gujarat. Friends, માત્ર પાટણના પટોળા જ નહીં પરંતુ આ વાવ જે છે એ રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 એડી દરમિયાન બંધાવી હતી. અને રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. જેમ આપણે વાત કરીએ પ્રમાણે કે પાટણના પટોળા સિવાય પણ આ પણ એક સ્થાપત્ય છે જે લોકો જોવા માટે આવે છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. Yes friends, જોવાલાયક સ્થળોમાં આ જે સ્થળ છે એમાં રાજા ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણ એટલે કે અત્યારે જે પાટણ છે ના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ એટલે કે તેમના મૃત્યુ બાદ ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. What it says friends, કે આ જે કન્સ્ટ્રક્શન છે ઓકે અણહિલવાડ પાટણના જે સોલંકી રાજવંશના રાજા હતા તેના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી. પણ કમનસીબે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલા જ રાણીનું પણ અવસાન થયું. સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા થાય છે ફ્રેન્ડ્સ. યસ, બેજોડ નમૂનો, અદ્ભુત નમૂનો કહી શકાય એવી આ સ્ટ્રક્ચર છે રાણીની વાવ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ a 7-storied structure. આ જે સ્ટ્રક્ચર છે કે રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion
in this magnificent structure has enchanting carving. On its side walls there are around 800 sculptures. ફ્રેન્ડ્સ, આ શું કહે છે કે રાણીની વાવ જે છે આમ તો 7 માળનું સ્થાપત્ય છે. આ પૂર્વ ભિમુખ એટલે કે પૂર્વ દિશા તરફનું જેનું મુખ છે એવું વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ પણ કંડારવામાં આવી છે, અથવા તો શિલ્પકૃતિઓ એની જે દિવાલો છે એના પર પણ છે. તમે એમાં નિહાળી શકો છો. ફ્રેન્ડ્સ, જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Wow at present. These numbers would have been many more in the past in its original structure. શું કહે છે ફ્રેન્ડ્સ કે આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. જો કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે એવો એક અનુમાન લગાવવામાં આવે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. Even the pillars of the wow are not exception to it. They display splendid artistic marvel on these stones. What it says, friends, એટલે કે છે કે દરેક માળ ઉપર આમ જો જોવા જઈએ તો આ સ્થાપત્યમાં ભૂતકાળમાં ઘણી વધારે જે મૂર્તિઓ છે હોઈ શકે છે, પરંતુ દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ પણ છે. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. તે સ્તંભો પર પણ ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે અને એ જે દિવાલો છે એ પણ સરસ મજાની કોતરણી કામથી કંડારવામાં આવી છે. મિત્રો, in fact the wow is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. ખરેખર તો આ વાવ જે છે એ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. તમે વિષ્ણુના વિવિધ રૂપ એટલે કે જે આકાર આપ્યા છે અને મુદ્રાઓ જે છે એ તમે આ જે રાણીની વાવ છે એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાને જોઈ શકો છો. What it says next. After Vishnu, next important statue is of Parvati. મતલબ કે વિષ્ણુ ભગવાન જે છે એના બાદ બીજી મહત્વની મૂર્તિ પાર્વતીની છે. Yes friend, nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This wow has also all the 12 statues of Gauri, namely, શું કહે છે ફ્રેન્ડ્સ કે આ જે મૂર્તિઓ છે એમાં ભગવાન વિષ્ણુ પછી જો બીજી મહત્વની મૂર્તિ હોય તો એ પાર્વતીજીની છે. લગભગ 15 ગેલેરી એટલે કે પેલું પરસાળ હોય એની વાત છે ફ્રેન્ડ્સ. એ પરસાળમાં પાર્વતીજીની શિલ્પકૃતિઓ છે. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે, જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. જે 12 જે મૂર્તિઓ છે ફ્રેન્ડ્સ એના નામાંકન અહીંયા આપ્યા છે, આપણે એ જોઈએ. ઉમા, પાર્વતી, પછી ગૌરી, લલિતા, શિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંબા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ બધા જે નામ તમને આપ્યા છે ફ્રેન્ડ્સ, ફરીવાર કહું છું, ખાસ યાદ રાખજો. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંબા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ બધા નામ છે. આ ઉપરાંત, that means besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni,
વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, yes friend, Varahi, and Mahalakshmi, Kuber, etc. Apart from this, मतलब કે આ ઉપરાંત ગણેશજી, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી અથવા તો દેવ દેવતાઓની અનેક મૂર્તિઓ છે. આ તે ચિત્ર તમે નીચે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ અલગ અલગ ગોડ એન્ડ ગોડેસના જે ચિત્ર છે આપ્યા છે અહીંયા. યસ, હિયર ઇટ ઇઝ. આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ ફ્રેન્ડ્સ. હવે આ પેરેગ્રાફ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું પહેલાં આખો જે પેરેગ્રાફ છે એને રીડ આઉટ કરી જાઉં છું અને પછી તમને એ પેરેગ્રાફ જે છે એ ફરીવાર થ્રુ ધ લાઇન સમજાવવાનો પ્રયાસ કરીશ. તો પ્લીઝ ફોકસ ઓન દેટ. વોટ ઇટ સેઝ, there are also some of the rare sculpture of gods. શું કહે છે ફ્રેન્ડ્સ કે દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and his and shield, the statue of sun in form of tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshurama with soft and gentle expression, rather having hard and stern look, etc. What it says friends, કે દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે અને એમાં અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ એટલે કે 4 ભુજાઓવાળી મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ અને કઠોર મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. Some of the sculpture display contemporary lifestyle, folktales, animal and human instinct, etc. શું કહે છે ફ્રેન્ડ્સ કે આ જે મુદ્રાઓ છે અને એ મુદ્રાઓમાં અમુક શિલ્પકૃતિઓએ અથવા તો શિલ્પકૃતિઓ જે છે એ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે અને they reveal a artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsara. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. આમાં શું કહે છે ફ્રેન્ડ્સ કે શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ જે છે એમાં એ જોવા તો મળે જ છે અને અહીં અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ છે. શિલ્પીઓએ અપ્સરાના મોં પર મનોભાવ અને સંવેદનાઓના વિશાળ ફલક દર્શાવ્યા છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે અને એ જે છે એનું ડિસ્ક્રિપ્શન જે છે એ ખૂબ સરસ રીતે એના ચહેરા પર એના એક્સપ્રેશનમાં તમે જોઈ શકો છો અને એ ડિસ્ક્રિપ્શનની સાથે સાથે એ જે ઇમોશન્સ છે, જે ફિલિંગ્સ છે એ પણ એમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે અને એનું જે વિવરણ જે છે એમાં ખૂબ સરસ રીતે આગળ દર્શાવ્યું છે. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ ફ્રેન્ડ. Most of them present Vishnu in 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur-Mardini. Yes, the Apsara with 16 different makeup style add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો છે. ફરીવાર ખાસ સમજો કે મોટા ભાગની જે શિલ્પ કૃતિઓ છે એ વિષ્ણુને તેમના 10 અવતાર જે છે એમાં દર્શાવે છે અને એમાં પણ જે ખૂબ જ આકર્ષિત હોય એવી જે મૂર્તિઓ આપણે ગણીએ તો વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની જે છે મૂર્તિઓ છે, શિલ્પકૃતિઓ છે એ સૌથી આકર્ષક છે
અને 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓની મૂર્તિઓ જે છે આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. જે 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ જે છે સ્કલ્પચર્સ મૂર્તિઓ એની વાત છે ફ્રેન્ડ્સ. અને એની સાથે શું કહે છે કે આ વાવ જે છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યસ ફ્રેન્ડ, લેટ્સ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. This is the last two paragraphs, and again these are two important. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. થોડા અઘરા શબ્દો છે, જોઈએ એને ધ્યાનથી સમજો કે આ વાવ જે છે એ એનું જે ઝીણવટપૂર્વકનું કામ જે છે એ કેવું છે એની વાત કરી છે. ફરીવાર હું આખો પેરેગ્રાફ જે છે વાંચું છું, ફરીવાર આ જ લાઈન વાંચું, ધ્યાનથી સાંભળજો ફ્રેન્ડ. The vow is the most developed, elaborate and ornamented example of submerged architecture. It signs the glory of development of stepwells in India. This vow is large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to flood first and then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt of almost 7 centuries. The archaeologists or આ શબ્દ ફરીવાર સમજો ફ્રેન્ડ કે ધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, that is ASI, took a great care to preserve these structures. આ પેરેગ્રાફ ફરીવાર હું એકદમ આરામથી સ્પષ્ટ અવાજમાં સમજાવું છું કે આ વાવ જે છે એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. આ વિશાળ વાવની રચના અટપટી છે. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પહેલા પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કદાચ નીચે દટાયેલી રહેલી હતી અથવા તો દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ સુધી તો કાદવમાં દટાયેલી રહી. યસ ફ્રેન્ડ્સ, પરંતુ ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધી છે ફ્રેન્ડ્સ. અને પછી ઇન February 2013 ASI nominated this vow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી અને પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેમને માન્યતા આપવામાં આવી. યસ ફ્રેન્ડ્સ, સો ધીસ વોઝ ધ વન્ડરફુલ ચેપ્ટર. એક અદ્ભુત કારીગરી અથવા તો એક અદ્ભુત કાર્ય જે કહી શકે. અને એ સમયમાં તો મિત્રો તમે જોઈ શકો કે ફિઝિક્સ એટલું બધું ડેવલપ પણ થયેલું ન હતું, પરંતુ આપણા જે શિલ્પકારો જે છે અને આપણા જે ટેલેન્ટેડ માણસો એ સમયના જે છે અને ત્યારે પણ આવી અદ્ભુત રચના કરી હતી. અને હેડ્સ ઓફ ટુ યુ ASI, કારણ કે એ જે ટીમ છે આખી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જો એમણે આખી આ જે સ્થાપત્ય છે એને જમીનમાંથી એકદમ ઝીણવટપૂર્વક સાફ સફાઈ કરીને બહાર ન કાઢી હોત તો કદાચ આજે આપણને આ રાણીની વાવ જે છે એના વિશે કલ્પના જ માત્ર કરી શકતા હોત. પરંતુ હવે બિકોઝ ઓફ ધીસ ASI આપણે એને નિહાળી શકીએ છીએ, એની મુલાકાત લઈ શકીએ છીએ અને એક ગર્વ અનુભવી શકીએ છીએ. યસ ફ્રેન્ડ્સ,